ચલો આ લખાઈ ગયું, લખાઈ ગયું કે બાકી છે? હવે આ જે ટેન્સ છે કયો છે? કોન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એને કહેવાય ગુજરાતીમાં ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળને આપણે ઓળખવું હોય તો આપણે શું કરી શકીએ? તો કે એની અંદર આપણે એક તો એમ ઇઝ આર આવવું જોઈએ. શું આવવું જોઈએ? એમ ઇઝ આર. બીજું શું હોય? તો કે આઈએનજી વાળું ક્રિયાપદ હોય. કેવું હોય? આઈએનજી વાળું ક્રિયાપદ હોય. બીજું એમ ખબર ના પડે તો એની અંદર અધર વર્ડ આવી શકે અથવા ના પણ આવી શકે. ટુડે, એવરીડે, નાવ, ટુનાઇટ. ટુડે એટલે આજે, એવરીડે એટલે દરરોજ, નાવ એટલે હમણાં અને ટુનાઇટ એટલે સાંજે. હવે એની વાક્ય રચના શું કહે છે આપણને? તો કે સબ્જેક્ટ પહેલા આવે. તો પહેલા આવે સબ્જેક્ટ. કારણ કે આપણે એવું જોયેલું કે દરેક કાર્ડની અંદર સબ્જેક્ટ પહેલા હતા. યસ ઓર નો? તો સબ્જેક્ટને આપણે શું કહી શકીએ ગુજરાતીમાં? કર્તા. હવે એમ ઇઝ આર છે એને શું કહેવાય સાહેબ? તો કે એને ટુ બી ના રૂપ કહેવાય. કયા કહેવાય? ટુ બી ના રૂપ. અને વર્બનું પહેલું ફોર્મ એટલે મૂળ ક્રિયાપદ. કયો ક્રિયાપદ આવે? મૂળ ક્રિયાપદ. એની પાછળ શું લગાવી દેવાનું? આઈએનજી લગાડી દેવાનું. અને પછી શું આવે? તો કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું કહેવાય? કર્મ. અને અધર વર્ડ એટલે અન્ય શબ્દ. આ વાત થઈ આપણે એક્ટિવ વોઇસ ની અંદર. સાહેબ આને આપણે નકારમાં બનાવવું હોય તો નકારમાં બને ને વાક્ય આનું? તો નકારમાં કેવી રીતના આવે? તો કે સબ્જેક્ટ આવે, પછી આવે એમ ઇઝ આર, પછી લગાવી દેવાનું અહીંયા આપણે નોટ, અને અહીંયા વર્બનું પહેલું ફોર્મ, અને એ લગાડી દઈએ આપણે આઈએનજી, અને હવે આવી જશે અહીંયા ઓબ્જેક્ટ, અને પછી આવી જાય અધર વર્ડ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કેવી રીતના બને? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે પહેલા લઈ લેવાનું અહીંયા એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ. હવે પ્રશ્નાર્થમાં આપણે કર્યું શું? તો કે સબ્જેક્ટને આપણે પાછળ લઈ ગયા અને એ ટુ બી ના રૂપને આપણે આગળ લઈ આવ્યા, અને અહીંયા ચિહ્ન મૂકી દેવાનું પ્રશ્ન ચિહ્ન. બરાબર? પેલી બોલપેન કઈ ગઈ? મેં કાઢી નહીં. ચાલ કઈ વાંધો નહીં. હવે આપણે થોડીક વાક્ય રચના જોઈએ આની. હવે આ બાજુ ઉતરવાનું. હા ચાલ. હવે વાક્ય રચના પ્રમાણે જોઈએ તો આપણે કેવી રીતના લખી શકીએ આને? તો કે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે કોણ? સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. તો સ્ટુડન્ટ is